જય સ્વામીજી। મારું નામ રવિભાઈ કેશવજીભાઈ ધુમલ અને ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ મોરબી જિલ્લા ઘટકના પ્રમુખ તરીકેની હાલ મારી જવાબદારી છે। આજે અમે વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે અમારી ગુરુ બ્રાહ્મણ સમાજના તેજસ્વી તારલાનું સન્માન અમારા રાજ્ય કક્ષાની ટીમ, અમારા રાજ્ય કક્ષાના પ્રમુખ દેવીભાઈ શ્રીમાળી અને સીએન જોશી મહામંત્રી અને સમગ્ર ટીમ અને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને સૌ રાજકીય મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીનું સન્માન કાર્યક્રમ રાખેલો। કાર્યક્રમનો હેતુ અમારી સમાજના વિદ્યાર્થીઓ વધુમાં વધુ શિક્ષણ પ્રત્યે જાગૃત થાય, અમારી સમાજના યુવાનો એ શિક્ષણના કાર્યમાં વિદ્યાર્થીઓને કેમ વધુમાં વધુ પ્રોત્સાહિત કરે એ હેતુથી અમે આ કાર્યક્રમ કરેલ છે। આ કાર્યક્રમનો હેતુ કે જે બાબા સાહેબના રાહ પ્રમાણે શિક્ષિત બનો, શિક્ષિત બનેલા હશે એ જ લોકો સંગઠિત બની શકશે અને જે સંગઠિત અને શિક્ષિત હશે ને એ જ લોકો સંઘર્ષ કરી શકશે। એટલે બસ અમારા મહામાનવ બાબા સાહેબના સૂત્રને સાર્થક કરવા માટેનો એક અમારો નાનો એવો પ્રયાસ હતો અને બહુ યુવાનોનો સાથ સહકાર અને બધા વડીલોના આશીર્વાદથી અમારો કાર્યક્રમ સરસ રીતે આજે પૂરો થઈ રહ્યો છે। તો યુવાનોને તમે કંઈ માર્ગદર્શન દેવા માંગો? હા, એક સમાજના પ્રમુખ તરીકે મારા સાથી યુવાનોને મારું એટલું જ માર્ગદર્શન છે કે જો આપણામાં જાગૃતતા હશે, શિક્ષિત હશું આપણે, તો આપણામાં સમજણ આવશે, સમજણ હશે તો આપણે સંગઠિત થઈ શકશું કે સાંપ્રત સમાજની સાથે કેમ સંગઠિત બની અને આ પ્રવાહની અંદર જોડાવવું। આપણો જે પૌરાણિક બાપદાદાનો વ્યવસાય હતો કર્મકાંડ અને જે કાંઈ શાસ્ત્રો, બરોબર, એ તો આપણો સાંસ્કૃતિક વારસો આપણે જાળવતું, સાથે સાથે આજના સમયમાં જે આ મોંઘવારીના યુગમાં વધુમાં વધુ પૈસા કમાવા માટે બિઝનેસની અંદર પણ સારા ધંધાની અંદર સમગ્ર સમાજની સાથે ભળી અને તમે જોડાશો તો તમે એમાં પ્રગતિ કરી શકશો। આપણે કોઈ સાથે ઘર્ષણથી નહીં પણ સંઘર્ષથી આગળ વધવું છે। સંઘર્ષથી આગળ વધો એટલે તમને 100% સફળતા મળશે, એવો મારો યુવાનોને સંદેશ છે।